સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, ગુજરાતી માધ્યમ. હું રાજપદમાં ધોરણ 3 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 વોટ ઇઝ ધીસ પાઠની શરૂઆત કરીશ. આ પાઠમાં આપણે WH ક્વેશ્ચન એટલે કે વોટ થી ક્વેશ્ચન કેવી રીતના બને છે અને તેનો આન્સર કેવી રીતના લખાય તેની માહિતી મેળવીશું. તો બાળકો, ચાલો પાઠની શરૂઆત કરીએ. તો જુઓ બાળકો, તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર એ પિકમાં એલિફન્ટનું છે, એટલે કે હાથી. તો પહેલા તમને આપણે ક્વેશ્ચન પૂછીએ કે વોટ ઇઝ ધીસ. વોટ એટલે WHAT, વોટ એટલે શું. ઇઝ એટલે છે, THIS, ધીસ એટલે આ શું છે. ફરીથી ક્વેશ્ચન બોલું છું. વોટ ઇઝ ધીસ. WHAT, વોટ એટલે શું. ઇઝ એટલે છે. THIS, ધીસ એટલે આ પાઠમાં બાળકો તમારે ધીસ અને ધેટનો જ ઉપયોગ કરેલો છે, જે આપણે આગળના પાઠમાં ભણી ગયા છે. અને ધીસ અને ધેટના ઉપયોગથી આપણે આનો જવાબ લખવાનો છે. કોઈ પણ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તમે બાળકો ઘરે હોવ તો પૂછો છો ને કે આ શું છે. તમે કોઈક વસ્તુ પડી છે, માનો કે બેટ પડ્યું હોય અને તમને ખબર નથી કે આ શું છે, બેટ છે એમ, તો તમે તમારા મમ્મીને પૂછશો કે આ શું છે. એ તમે ગુજરાતીમાં પૂછ્યું. તો એને તમારે જ્યારે ઇંગ્લિશમાં પૂછો છો ત્યારે શું થાય? વોટ ઇઝ ધીસ. વોટવાળા ક્વેશ્ચનમાં સૌ પ્રથમ આપણે વોટ લખાય છે, ત્યારબાદ ટુ બીનું રૂપ લખાય અને પછી ધીસ અને ધેટ વડે નો ઉપયોગ કરવાનો છે, એટલે કે ધીસ અને ધેટ લખી શકાય. તો વોટ ઇઝ ધીસ. હવે જો પિકમાં એલિફન્ટ એટલે કે હાથીનો ફોટો છે, તેથી આનો આન્સર થશે ધીસ છે, એ ધીસ આગળ આવી જશે. તો ધીસ ઇઝ એન એલિફન્ટ. THIS ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. બાળકો, એલિફન્ટની આગળ કેમ એન લખાયું? ખબર છે તમને? આગળ તમે ભણી ગયા છો કે AEIOU એ શું છે? સ્વર છે. તો આ સ્વરની આગળ એન લખવામાં આવે છે. તો ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. ત્યારબાદ છે બર્ડ. અહીંયા પણ આપણે ધીસથી જ ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ ઇઝ ધીસ. આ શું છે? તો ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ. પેલું શું છે? ધેટ
અહીં ધેટનો ઉપયોગ થયો છે. તો ધેટ એ શું દર્શાવે છે? દૂરની વસ્તુ દર્શાવે છે. આગળના પાઠમાં આપણે ભણી ગયા છે. અને ધીસ એ નજીકની વસ્તુ દર્શાવે છે. યાદ રાખજો. હવે જુઓ, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો પીકમાં જુઓ એપલ છે. તો ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. ધેટ ઇઝ એન એપલ. અહીં પણ સેમ થશે જેવું વોટ ઇઝ ધીસ. તો આપણે ધીસ હતો તેને જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે એને પહેલાં લખીએ છીએ. એવી જ રીતના અહીં પણ ધેટને આપણે પહેલાં લખીશું. તો ધેટ ઇઝ એન એપલ. ત્યારબાદ શું છે? ધેટ લખવાનું, ત્યારબાદ ટુ બીનું રૂપ અને જે વસ્તુ છે એનું ઇંગ્લિશ વર્ડ લખવાનો છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો બાળકો, પીકમાં તમને વાંદરાનું ચિત્ર આપેલું છે. તો અહીં આન્સર આવશે ધેટ ઇઝ અ મંકી. વાંદરાને અંગ્રેજીમાં મંકી કહે છે. તો ધેટ ઇઝ અ મંકી. જો બાળકો, મેં તમને આગળ કહ્યું હતું તેમ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. ધીસ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. હવે જુઓ બાળકો, તમને બુકમાં ફન ટાઈમ એટલે કે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખવાના છે. એક્ઝામ્પલ તરીકે, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? બ્રેકેટમાં એટલે કે કૌંસમાં એપલ ડેશ ટોમેટો. હવે પીકમાં જુઓ, શાનું પીક છે? ટોમેટો છે કે એપલ છે? એપલ. તો નીચે તમને આન્સર પણ આપેલો છે કે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં આપ્યું છે બેટ ડેશ બોલ. હવે જુઓ બાળકો, ચિત્ર શાનું છે? બેટનું. તો અહીં આન્સર આપણે શું લખીશું? ધેટ ઇઝ અ બેટ. શું આવશે? ધેટ ઇઝ અ બેટ. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં આપ્યું છે કાર CAR કાર ડેશ BUS બસ. તો બાળકો, શાનું ચિત્ર છે? બસ. તો અહીં આન્સર શું આવશે? ધીસ ઇઝ અ બસ. આ બસ છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં ઓવલ આઉલ OWL આઉલ ડેશ DUCK ડક. તો અહીં પીક શાનું છે? આઉલ એટલે કે ઘુવડ. તો અહીં આન્સર આવશે ધેટ ઇઝ અ આઉલ. આ પેલું ઘુવડ છે. ધેટ ઇઝ એન ઓવલ એટલે કે પેલું ઘુવડ છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં તમને બ્રિંજલ એન્ડ પોટેટો આપેલું છે. પીક શાનું છે? બ્રિંજલ. તો અહીં આન્સર શું લખાશે? ધીસ ઇઝ અ બ્રિંજલ. ધીસ ઇઝ અ બ્રિંજલ. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં તમને ડોંકી DONKEY ડોંકી
HORSE હોર્સ. તો બાળકો પીક શાનું છે? હોર્સ. તો આપણે આન્સર શું લખીશું? That is a horse. That is a horse. નેક્સ્ટ જુઓ બાળકો. વોટ ઇઝ ધીસ? આ શું છે? તમને કૌંસમાં એટલે કે બ્રેકેટમાં અમ્બ્રેલા ડેશ કેપ. અમ્બ્રેલા UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી અને કેપ CAP કેપ કેપ એટલે ટોપી. હવે બાળકો જુઓ ચિત્રમાં શાનું ચિત્ર છે? ટોપી. તો તેને આપણે આન્સર શું લખાશે? This is a cap. This is a cap. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં આપેલું છે ક્રો એન્ડ હેન. ક્રો ઓર હેન. CROW ક્રો એટલે કાગડો. HEN હેન એટલે મરઘી. તો બાળકો જુઓ શાનું ચિત્ર છે? મરઘી. તો અહીંયા આન્સર શું આવશે? That is a hen. That is a hen. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં છે બુક એન્ડ બેગ. બુક ઓર બેગ. BOOK બુક એટલે ચોપડી. BAG બેગ એટલે દફતર. તો બાળકો જુઓ શાનું ચિત્ર છે? ચોપડીનું. તો અહીં આન્સર શું આવશે? This is a book. This is a book. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં છે POTATO પોટેટો એટલે બટાકો. નેક્સ્ટ છે ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે નારંગી. આ બધા જ વર્ડ્સ તમે આગળ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સવાળા પાઠમાં ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. તો અહીં આન્સર આવશે That is an orange. That is an orange. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં છે ટ્રેન ઓર શિપ. TRAIN ટ્રેન એટલે ટ્રેન. ટ્રેન એટલે આગગાડી. અને SHIP શિપ એટલે જહાજ. તો શાનું ચિત્ર છે? ટ્રેનનું. તો આપણે આન્સર શું લખાશે? This is a train. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં છે EGG એગ. એગ એટલે ઈંડું. BALL બોલ એટલે દડો. તો પીક શાનું છે? ઈંડું એટલે કે એગ. તો અહીં આન્સર થશે That is an egg. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં છે BIRD બર્ડ એટલે પક્ષી. KITE કાઇટ એટલે પતંગ. તો બાળકો જુઓ શાનું ચિત્ર છે? પતંગ. પતંગને અંગ્રેજીમાં કાઇટ કહે છે. તો અહીં આન્સર શું આવશે? This is a kite. This is a kite. જુઓ બાળકો નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? BAT બેટ. બેટ એટલે બેટ. BALL બોલ એટલે બોલ. પીક જુઓ બાળકો શાનું છે? બોલ. તો અહીં આન્સર શું આવશે? That is a ball. That is a ball. નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ? આ શું છે?
બ્રેકેટમાં છે PEN પેન, PENCIL પેન્સિલ. તો બાળકો જુઓ ચિત્ર શાનું છે? પેન. તો આન્સર શું આવશે? ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન. નેક્સ્ટ છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્રેકેટમાં છે APPLE એપલ એટલે સફરજન, TOMATO ટમાટો એટલે ટામેટું. પીક શાનું છે? ટામેટું. તો આન્સર શું આવશે? ધેટ ઇઝ અ ટમાટો. ધેટ ઇઝ અ ટમાટો. વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રેકેટમાં છે RAT રેટ, રેટ એટલે ઉંદર, RABBIT રેબિટ એટલે સસલું. તો પીક શાનું છે બાળકો? સસલું. તો આન્સર શું આવશે? ધીસ ઇઝ અ રેબિટ. ધીસ ઇઝ અ રેબિટ. તો બાળકો આજે આપણે જે વોટ વડે ક્વેશ્ચન હતા તેના પ્રશ્નોના જવાબ લખ્યા. તો તમારે આ બધું જ નોટબુકમાં લખવાનું રહેશે. અસ્તુ.